તો ગણેશજીની ભવ્ય આરતી દર્શનનો લાભ લીધા બાદ હવે દર્શન કરીશું એક એવા મંદિરના જ્યાં બિરાજિત ગણપતિ અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે। કહેવાય છે કે અહીં આવેલી ગણેશજીની મૂર્તિ જમીનમાંથી નીકળી છે અને ત્યારબાદ ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। અને અમે વાત કરી રહ્યા છે ગોધરાના પોપટપુરા ગામ પાસે આવેલા ગણેશ મંદિરની, જે મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે। તો ચાલો આજના દિવસે ગણપતિ બાપ્પાના દર્શન કરી આપણે પણ ધન્યતાની અનુભૂતિ કરીએ। ઓમ ગમ ગણપતયે નમો નમઃ। શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ। ओम एक दंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्। प्रथम पूजनीय श्री गजानन महाराज નિશ્રામાં જતા ભક્તોની હર મનોકામના કરે છે પૂર્ણ। અને આવું જ એક વિઘ્નહર્તાનું પૌરાણિક મંદિર છે પોપટપુરા શ્રી ગણેશજી મંદિર। પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરથી 5 કિલોમીટર દૂર પોપટપુરા ખાતે સ્થિત છે ગણેશજીનું મંદિર, જ્યાં ભગવાન ગણેશજીની મૂર્તિ રિદ્ધિ સિદ્ધિ સહિત ઊભી મુદ્રામાં બિરાજમાન છે। મંદિરમાં સ્થિત શ્રી ગણેશજીનું મંદિર 700 વર્ષ જૂનું અને પૌરાણિક કાળનું માનવામાં આવે છે। અહીંની ભગવાન ગણેશજીની મૂર્તિ ખૂબ જ ચમત્કારિક હોવાનું કહેવાય છે। મંદિરમાં બિરાજમાન ગણેશજીની જમણી સૂંઢવાળી મૂર્તિને શુભ અને મંગલકારી માનવામાં આવે છે। પ્રાચીન ઇતિહાસ ધરાવતા આ મંદિર સાથે ભક્તોની શ્રદ્ધા અને અતૂટ આસ્થા જોડાયેલી છે। કહેવાય છે કે ચાંપાનેરના નરેશનું પતન થયું હતું તે સમયે ભગવાન ગણેશજીની મૂર્તિ જમીનમાં સમાઈ ગઈ હતી, ત્યારે કેટલાક પંડિત વિદ્વાનો અને મહંતો દ્વારા વેદોપચાર હવનથી મંદિરની ભૂમિને પવિત્ર કરવામાં આવી હતી અને ત્યારબાદ ભગવાન ગણેશજીની મૂર્તિ સ્વયંભૂ જમીનમાંથી બહાર આવી હતી તેવું માનવામાં આવે છે। અને જે કુંડમાં હોમ હવન કરવામાં આવ્યો હતો તે હવન કુંડ આજે પણ તે જ જગ્યા પર છે। આ મંદિર સ્વયંભૂ રીતે પ્રગટ થયેલા છે દાદા, એટલે એમની મનની ઈચ્છાથી જે કંઈ દાદા પાસે માગે છે એ એમની મનોકામના પૂર્ણ થાય છે। અહીંયા દાદાને મનોકામના પૂર્ણ કરવા માટે ઊંધો સાચો કરે છે અને કામ થયા પછી સીધો સાચો કરીને એમની મન્નત પૂરી કરે છે। ભક્તો અહીંયાથી શામળાજી, વડોદરા, ભાઈ એમપીથી પણ આવે છે, અહીંને અમદાવાદથી પણ પગપાળા પણ ચાલીને આવે છે અને નજીકના ગામોવાળા પણ એક પગપાળું થઈને અહીંયા મોટા મોટા સંઘો લઈને આવે છે। ગણેશજીના દર્શન કરવાથી દરેક ભક્તોની દરેક મનોકામના પૂરી થાય છે, જેને લઈ દૂર દૂરથી શ્રી ગણેશજીના ભક્તો અહીંયા આવે છે। તેમજ બહારગામથી આવતા ભક્તો માટે ભોજન તેમજ રહેવાની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવે છે। સંકટ ચતુર્થીના દિવસે મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોનો ધસારો જોવા મળે છે, તેમજ મંગળવારે આવતી અંગારક ચતુર્થીનું એક આગવું જ મહત્વ રહેલું છે। શ્રી ગણેશજીના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે ભક્તો। આ સ્વયંભૂ ગણેશજીની મૂર્તિ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની છે। નામદેવ પાટીલ, તપોભૂમિ, ગુજરાત ફર્સ્ટ, પંચમહાલ।